હાય અસ્સલામ વાલેકુમ, સ્વાગત છે નવા વ્લોગમાં. વાગી ગયા છે 6:50 ને હું જઈ રહ્યો છું કોલેજે, જોઈ શકો છો અંધારું. અને તમને મળું સીધો રોડે જઈને. બસ તમને લોકોને એક વ્યૂ બતાવું, તમે જુઓ સવારનો. આ હા 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 બસ વ્યૂ જુઓ તમે, ખાલી કાંઈ ન ઘટે એવો વ્યૂ છે. હવે સીધો મળું રોડ ઉપર જઈને, કારણ કે હું જાઉં જ છું સીધો જોઈ શકો છો. આજે હું પ્લોટમાં છું, આપણા પ્લોટ વિસ્તાર છે ને, આપણે જાઉં છું રોડે, મળું સીધો રોડે જઈને. તો ગાઈસ તમે લોકો પહોંચી ગયા છીએ રોડે. તમે આમે વ્યૂ જુઓ. હા હા લોકેશન કેમ વ્યૂ આવે જો તમે. અમારા આમ બાગેશ્વર બાબા અમે ઊભા છે અને અહીંયા તમે જોઈ શકો છો વ્યૂ. હવે તમને અમે મળવી સીધા મોવા જઈને. ગાઈસ તો જાત્રાથી બી આવ્યા હતા મોવા, અને અત્યારે સુધી મારા કોલેજની બહાર તમે જોઈ શકો છો. અહીંયા સ્વામી વિવેકાનંદનું પૂતળું છે રસ્તામાં. સ્વામી વિવેકાનંદજી, કિશનભાઈ ને બધા આગળ હલા જાય છે, અને અમે પાછળ થવી અને હવે કોલેજની અંદર આવીને ત્યારે મળવી. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ લેક્ચર ભરવા. કિશનભાઈ ભરવાનું છે કે લેક્ચર ભરવા છે? તુષારભાઈ પ્રોફેસર અમારા પ્રદીપભાઈ જો હિન્દીના અમારે પ્રોફેસર બની ગયા છે, જેઓ એમડીસીના સેમ 2. હા સેમ 2, અમે સેમ 2માં આવી ગયા છીએ. પણ પહેલામાં ઉડી જાવ એવું લાગે છે. કેમ લાગે? કેટીયુ બેટીયુ આવશે કિશન? બંધ કરી દીધું તો કેટી તો નો આવે. આમ આવશે કેટી? કૃપાથી કેટી એકાદી નો આવે. તો આપણે લોકોને તો કેટી બેટી કે આવશે નહીં, કિશનભાઈ એમ કહે છે. તો વાંધો નહીં, હાલો તો લેક્ચર બદલાવીને પછી મળવી. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ કોલેજથી ડેપોએ જવા માટે. હું કિશન બપોરના વાગી ગયા છે. એક તડકો તો તમે માથે દો, અને આ જોઈ શકો છો રોડ ઉપર ને તડકો બહુ છે. પરસેવો તમે જોઈ શકો બહુ વળી ગયો છે. સાહેબ શું કહેતા, પરસેવો કેના કારણે વળે છે? સાહેબ કાંઈક કહેતા હતા ને, ગરમી તાપમાન વધી જાય. તાપમાન અંદર 98 ડિગ્રી કરતાં વધારે વધી જાય તો આપણે એ થઈ જાય છે પરસેવો બહાર નીકળાવે. સાહેબ અમને એવું કહેતા હતા. એવું હોય તો મનોવૈજ્ઞાનિક રીતે. હવે અમે તમે મળવી ડેપોએ જઈને. અત્યારે આપણા લોકો પહોંચી ગયા છીએ બસ ડેપોએ. જોઈ શકો છો અહીંયાથી બસ જે આવશે 3 વાગે. 3 વાગ્યા લગી વાટ જોવી જોઈએ. અત્યારે વાગ્યા છે 2, તો 3 વાગે બસ આવશે. પછી આપણા લોકો અહીંથી જઈશું ઘર તરફ. તો હું તમને સીધી બસ આવે ને ત્યારે મળું. કઈ આપણે લોકો બસમાંથી ઉતરી ગયા છીએ ને હવે આવીશું ઘર તરફ. તડકો તમે બપોરના 2:30 વાગ્યા છે ને તડકો એવો છે વાત જવાજો, માથું બધું દેવો. અને ચાર્જિંગ પણ હવે 10% જેટલું છે. 10% નહીં પણ 14-15% હશે. અને ઘર તરફ જાઉં છું. પાછળ પણ કોઈ નહીં અને આગળ પણ કોઈ નહીં. બપોરે તો બધા સૂઈ જાય. હું પણ હમણાં ઘેર જઈને સૂઈ જવાનો છું. અને થાકી ગયા છે, સીધો મળું ઘરે જઈને. તો ગાઈસ આપણે ગાડીને સ્ટાર્ટ કરી નાખી છે ઘરે આવીને, કારણ કે ગાડી જો અહીંયા ઊંધી પડી છે અને આપણે વ્લાક વાળીને મૂકવાની છે. જો આ રીતની ગાડી પડી છે અહીંયા, અને આપણે હરખી કરીને મૂકવાની છે. તો હાવ પાવર સ્ટેરિંગ છે, આમ જોઈ લો. હા ગાઈસ હાવ પાવર સ્ટેરિંગ. હા એક હાથે વળી જાય. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો હવે આપણે કામ કરવી. પાછું ધ્યાન રાખવું જોઈએ. જો હાલે છે આપણી ગાડી. ઓલાનું પાછું ધ્યાન રાખવું પડે. હું બસ એમ છે ગાઈસ. તો કન્ટિન્યુ રહેજો. બે ટાઈમ ઘડીક ટાઈમ, કારણ કે એક હાથે વ્લોગ કરવો અને એક હાથે આ ગાડી ચલાવવી તે ઇઝી નથી, બહુ હાર્ડ છે. તમને લોકોને પણ ખબર પડે ને, તમારો ભાઈ હેવી ડ્રાઈવર છે. જો ગાઈસ તમારો ભાઈ છે તો હેવી ડ્રાઈવર, મને કેવું તો ન પડે. પણ હવે વાયા પાછું જાન કોઈ જાન રાખવા વાળું નથી ને, એટલે નિરાતે વાળું પેલા સમજા તમે. ગલ્લી નડી પડી જાય ને તો લોચા થાય. આનો પાછો એક ખર્ચો મોંઘો પડી દેવા આપણે. વાહ જાન રાખવું જો બેલા છે. ઘડીક ટાઈમ બાદ મળો, પેલા વાળ નાખું. ગાઈસ જો તમારા ભાઈ ગાડી વાળી નાખી છે. જો ગાડી વાળીને મૂકી દીધી છે આપણે જ્યાં મૂકવાની હોય ત્યાં. જો એસી તો ફૂલ ચાલુ છે. અને યાર ઘડીકમાં ગાડી એટલી ઠંડી થઈ ગઈ છે ને કે વાત જવા દો. તમને આમ મજા આવી ગઈ. હા હા યાર એસીની વાત જ અલગ છે. આપણી ગાડીમાં એસી હોય ને મજા આવે. અને આપણે હજી લઈને જવાનું છે ઓલા
આપણે શું કહે આવે એ રવિવારે તળાજા ઓહો એ બંધ કરી તરત લૂ આવે ઓય બાપા બહાર તો કેવી લૂ આવે ગઈશ તો આપણે લોકોને જવાનું છે ક્યાં તળાજા રવિવારે શનિવારે અથવા રવિવારે શનિવારે જ જવાનું છે તો હું તમને કહીશ તમે લોકો હું તમને બધું બતાવી તમે લોકો કન્ટિન્યુ રહેજો તો ગાઈસ અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું તમે જોઈ શકો છો કારણ કે જવાનું છે આપણે બકાલું લેવા તો હું ઘરેથી નીકળી ગયો છું રોડે જવા માટે સડકે જવા માટે એટલે માટે ધીમે ધીમે હાલવા મળવી અને જલ્દીથી પહોંચી જવી સડકે કંઈ હું એ પહોંચ્યો ને મને મારા નજરે એક વાત ચડી છે હું તમને બતાવું તો પાણી આ મીઠું પાણી છે અડધા લોકોને તો પાણી મળતું નથી પણ આ તો પાણીનો બગાડ થાય છે તો આપણા ઇન્ડિયામાં અડધી જગ્યાએ પાણી અત્યારે નસીબ નથી થતું પણ જે લોકોને હોય ને એને કદર ન હોય તમે સમજ્યા જેની પાસે વધારે પાણી હોય છે તેને કદર નથી હોતી અને જેની પાસે નથી ને એને તમે પૂછો કે પાણી શું છે પાણી આપણા આગળની પેઢી માટેનું એક અત્યારે કેટલું સમજાવે છે યાર પણ તોય કોઈ સમજતા નથી પણ તમે લોકો સમજી જજો પાણીનો બગાડ કરશો નહીં જેટલું જોવે એટલું યુઝ કરશો તો અહીંયા પણ છે અને સામેથી પાણી જો અહીંયા જો પાણી ક્યાં પહોંચ્યું જો અહીંથી પાણી નીકળે જો બપોડા કાઢે છે આમ ક્યાં પહોંચ્યું પછી સામે પણ એક છે આને બધું આ નિવારણ લાવવું જોવે ને કે આ પાણીનો આમને આમ કેટલો બગાડ થઈ જાય યાર વિચાર કરો તમે ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ બકાલું લેવા આપણે લેવાનું છે બુદ્ધિ સીતુભાઈ કાઢે છે તો ગાઈસ અત્યારે આપણે લોકો રોડેથી આવી ગયા છે આપણા પ્લોટ વિસ્તારમાં બકાલું લઈ લીધું છે જોઈ શકો છો અને સાથે સાથે બકાલામાં આપણે દૂધી લીધી છે બીજું લીધું છે મગ અને બીજું સમોસા લીધા છે કારણ કે 3 સમોસા લીધા કારણ કે કાંઈ ભૂખ લાગી નહોતી એટલી બધી ખાલી 3 જ લીધા પછી ને મારો પાટો લીધા માવા અને રોડે તો ભાઈ મજા આવી ગયા છે વખતે સીધા નીકળવી ઘર બાજુ મળું સીધો ઘરે જઈને તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 હું આવી ગયો તો ઘરે નાસ્તો પણ કરી લીધો છે જમી પણ લીધું છે અને મોઢું દુખે છે ચાંદી પડી છે ને એટલા માટે એટલે હરખું બોલી નથી શકાતું પણ કાંઈ વાંધો નહીં ચાંદી હારી થઈ જાય કારણ કે ટ્યુબ લાવ્યો છું અને એક વખત લગાડીને અત્યારે લગાડવાની છે હમણાં અને લગાડી લઈ અને હવે આપણા વ્લોગનો કરી દે એન્ડ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પરિવાર સાથે મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે ઘંટડી છે એને દબાવવાનું ભૂલતા નહીં ઠીક છે હવે આપણે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય